ડભોઈ પોલીસની મોટી કાર્યવાહી, વિદેશી દારૂના ગુનામાં સંડોવાયેલ ઝડપાયો। ડભોઈ પોલીસે ઓપરેશન પરાક્રમ અંતર્ગત મહત્વપૂર્ણ કાર્યવાહી કરતા વિદેશી દારૂના ગુનામાં સંડોવાયેલા પાસા અટકાયતીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। ગત તારીખ 4 માર્ચ 2026ના રોજ ડભોઈ પોલીસ સ્ટેશન દ્વારા ગુજરાત નશાબંધી અધિનિયમ હેઠળ આરોપી દિલીપભાઈ ભીલ ને પકડી તેની પાસેથી મહિન્દ્રા XUV 500 કારમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો કુલ 1808 બોટલ જેની કિંમત ₹6,60,184 કબજે કરવામાં આવ્યો હતો। આ કેસમાં પાસા દરખાસ્ત મંજૂર થતા આરોપી વિરુદ્ધ અટકાયતી વોરંટ બહાર પાડવામાં આવ્યો હતો। પોલીસને મળેલી હ્યુમન અને ટેકનિકલ માહિતીના આધારે ખાસ ટીમે કવાંટ ખાતે આરોપીની ધરપકડ કરી હતી। પકડાયેલ આરોપીને બાદમાં પાલારા ભુજ સ્થિત ખાસ જેલમાં મોકલી આપવામાં આવ્યો છે। સ્ટોરી રિપોર્ટ બાય લાલભાઈ ભટિયારા, ડભોઈ।